એવરીવન, હું છું નિરાલી. વેલકમ ટુ માય ચેનલ નિરાલીઝ ફૂડ વર્લ્ડ. તો આજે આપણે બનાવીશું એકદમ ચટાકેદાર એવું આખા ભીંડાનું શાક, જેમાં આપણે બિલકુલ પણ ભીંડાને ભરવાની મહેનત નથી કરવાની. તે છતાં તમને એવું જ લાગશે ખાતી વખતે કે આપણે ભરીને ભીંડો બનાવ્યો છે. અને એકદમ સરસ મજાનો મસાલો બનાવીશું, જેનો ઉપયોગ તમે આ ભીંડાના શાક સિવાય બીજા કોઈ પણ ભરેલા શાકમાં કે સૂકા શાકમાં કરી શકો. આ શાક બનાવવા માટે આપણે લસણ ડુંગળીનો પણ ઉપયોગ નથી કરવાના, તેમ છતાં એકદમ સ્વાદિષ્ટ બને છે. તો ભીંડાનું શાક તો તમે બનાવ્યું જ હશે, એક વખત આ રીતે ટ્રાય કરજો. તો તેના માટે અહીંયા મેં 500 ગ્રામ ભીંડો લીધો છે. ભીંડાને આ રીતે પહેલાં બંને સાઈડથી કટ કરી લેવાનો. હવે આપણે અહીંયા આખો ભીંડો બનાવી રહ્યા છીએ, તો આ રીતે વચ્ચેથી કટ લગાવી દેવાનો છે. અને મોટો ભીંડો હોય તો વચ્ચેથી 2 ભાગ કરી લેવાના છે. તો બધા જ ભીંડાને મેં અહીંયા કટ કરી લીધો છે. અને 4 થી 5 મોટી ચમચી તમારે તેલ ગરમ કરી લેવાનું છે. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં કટ કરેલો ભીંડો ઉમેરી દેવાનો. ભીંડો ઉમેરતી વખતે તેલ બરાબર ગરમ થયેલું હોવું જોઈએ, નહીં તો એકદમથી ભીંડો છે તે તેલ પીવા લાગશે. ભીંડાને હવે એકદમ સારી રીતે તેલ સાથે મિક્સ કરી લેવાનો છે. ગેસ તમારે અહીંયા ધીમો રાખવાનો છે. અહીંયા મેં ખાલી ભીંડાનો ઉપયોગ કર્યો છે. તમે સાથે બટેકા પણ ઉમેરી શકો. બટેકાની તમારે છાલ ઉતારી અને પતલી ચિપ્સ કરી અને યુઝ કરી શકાય. હવે ભીંડાને ધીમા ગેસ ઉપર સોફ્ટ થાય ત્યાં સુધી કૂક કરી લેવાનો છે. વચ્ચે વચ્ચે તેને ઉપર નીચે કરી લઈ અને ચલાવતા જવાનું છે. તો 6 થી 7 મિનિટ માટે મેં ભીંડાને કૂક કરી લીધો છે. તમે જોઈ શકો છો હવે સોફ્ટ થઈ ગયો છે. હવે આ રીતે વચ્ચે થોડી જગ્યા કરી લેવાની છે અને તેમાં 1 ચમચી હળદર ઉમેરી દેવાની છે. હળદરને તેલ સાથે મિક્સ કરી લેવાની છે. ત્યાર પછી થોડી કૂક થઈ જાય એટલે તેને ભીંડા સાથે મિક્સ કરી દેવાની છે. આ રીતે પછીથી હળદર ઉમેરવાથી તેનો કલર છે તે ચેન્જ નહીં થાય. જો તમે પહેલાં જ હળદર ઉમેરી દેશો તો તેનો કલર થોડો ડાર્ક થઈ જશે. તો હળદર સારી રીતે મિક્સ થઈ ગઈ છે. હવે આપણે શાક માટેનો મસાલો તૈયાર કરી લઈએ. ગેસ અહીંયા તમારે ધીમો ચાલુ રાખવાનો છે. તો મસાલો બનાવવા માટે અહીંયા મેં 2 ચમચી શેકેલા શિંગદાણાનો પાવડર લીધો છે. આ રીતે અધકચરો ક્રશ કરવાનો છે. 2 ટેબલસ્પૂન શેકેલા તલનો પાવડર લેવાનો છે. 2 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર, 2 ટેબલસ્પૂન કશ્મીરી લાલ મરચું પાવડર, 1 ચમચી અથવા તો તમારા સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી ગરમ મસાલો. અને હવે સરસ રીતે બધી વસ્તુને મિક્સ કરી લેવાની છે. આ મસાલાને તમે ફ્રીઝમાં સ્ટોર કરીને લાંબા સમય સુધી રાખી શકો છો અને જ્યારે પણ તમારે કોઈ શાક બનાવવું હોય ત્યારે ઉપયોગમાં લઈ શકાય. હવે ભીંડો જે આપણો સાઈડમાં કૂક થતો હતો તેમાં 2 ટેબલસ્પૂન મેં દહીં ઉમેર્યું છે. ખાટું હોય એવું દહીં લેવાનું છે, એનાથી ભીંડામાં ચીકાશ નહીં આવે. ત્યાર પછી જોઈતા પ્રમાણમાં મસાલો ઉમેરી 2 મિનિટ માટે શાકને કૂક થવા દેવાનું છે ધીમા ગેસ ઉપર. તો સરસ મજાનું એકદમ મસાલેદાર ભર્યા વગરનું ભીંડાનું શાક બની અને બિલકુલ તૈયાર છે. તો અહીંયા મેં લંચ બોક્સમાં આજે ભીંડાનું શાક લીધું છે. સાથે રોટલી પેક કરવા માટે અહીંયા મેં ઓડી યુનિરેપનો પેપર ફાઇલનો ઉપયોગ કર્યો છે. જો તમને મારી રેસિપીઝ પસંદ આવતી હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો. અને આવી જ નવી રેસિપીના અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી આપેલું બેલ આઇકન પ્રેસ કરી દેજો, એટલે દરેક નવા વિડીયોનું નોટિફિકેશન તમને તરત જ મળી જાય. તો ફરી મળીએ નવા વિડીયોમાં નવી રેસિપી સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.